નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં દેવ ઉઠી 11 રાત્રે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના લગ્ન તુલસીજી સાથે સંપન્ન થયા હતા. આ સાથે જ હવે શુભ કાર્યો સાથે લગ્ન સરાની મોસમ જામી છે. વડોદરા શહેરના માંડવી પાસે વર્ષો પૌરાણિક શ્રી વિઠ્ઠલનાથજીના સવારના વરઘોડા બાદ વરઘોડો નિજ મંદિરે પરત ફર્યો હતો, જ્યાં રાત્રે શ્રી હરિના તુલસીજી સાથે વિવાહ થયા હતા. શ્રી હરિને વરરાજાની જેમ સજાવીને પૂજારી દ્વારા ગણેશજી સહિત શાલિગ્રામની પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ કન્યા પક્ષ તરફથી તુલસીજી પધરામણી કરાઈ હતી. તેમને શ્રી હરિની સામે બેસાડીને વિવાહ વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરના પૂજારી, બ્રાહ્મણો, બંને પક્ષના મહેમાનો અને ભાવિ ભક્તો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. ભક્તિસભર અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં શ્રી હરિ અને તુલસીજીના વિવાહ સંપન્ન થયા હતા. ત્યારે હિન્દુ ધર્મમાં હવે લગ્નો સહિતના તમામ શુભ કાર્યો કરી શકાશે. નવયૌવના શુભ કરે શામ્રાલનો ओम गंधद्वारां दुरादर्शां नित्यपट्टां गणेशने ईश्वरे सर्वभूतानां ताव्योपये आलम्बाय देवलगौतमेति त्रिपुरान्वित विश्वकर्मणो प्रेक्षापे गोत्रे ईश्वरच्चवत्रे नमस्ते स्वाम जीवनः सदा विठ्ठलनाथ भगवान की जय. तुष्यै नमो नमः. गन्धं समर्पयामि. આજે દેવ ઉઠી એકાદશીના દિવસે વિઠ્ઠલનાથજીનો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન બાદ સાંજે 5 વાગે મંદિરમાં પરત આવ્યો અને ત્યાર પછી રાત્રે 9 વાગે તુલસી વિવાહની શરૂઆત થઈ. વડોદરાના પ્રખર બ્રાહ્મણો પંડિતો દ્વારા વેદોક્ત મંત્રથી વિઠ્ઠલનાથજીના તુલસીજી સાથે વિવાહ કરવામાં આવ્યા છે. અત્યારે ભગવાનને ભોગ આવ્યો છે, પછી આરતી થશે અને ત્યાર પછી ભક્તોને ચાંદલા કરવાનો લાભ આપવામાં આવશે. તો આ રીતે આજે સમગ્ર ભગવાનનો દેવ ઉઠી એકાદશીનો ઉત્સવ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી શહેરીજનોએ મનાવ્યો અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.